તો આજે આપણે ફરી તમારા સાથે જોડાઈ ગયા છે. તો મિત્રો, આજનો વિષય છે કે આપણને ખબર કેવી રીતે પડશે કે ખેલ મહાકુંભની તમામ રમતો ક્યાં યોજાશે. એટલે જો તમે રજિસ્ટ્રેશન કરી દીધું, આફ્ટર રજિસ્ટ્રેશન પછી જો તમને કંઈક મૂંઝવણ થતી હોય કે તેના શું નિયમો છે, તેના માપદંડો શું છે, તો તેની તમામ જાણકારી આપણી ચેનલ ઉપર મળી જશે. મિત્રો, રિસેન્ટલી જે વિડીયોઝ અપલોડ કરેલ છે તેમાં તમને સમગ્ર જાણકારી મળી જશે કે કઈ રીતે તેમાં રજિસ્ટ્રેશન કરી શકાય અને કયા કયા માપદંડો છે. તો હવે તમને એ જણાવીશું મિત્રો કે ક્યાં ખેલ મહાકુંભની જે રમતો છે તે તમામ યોજાશે. એટલે સ્કૂલવાળા હોય કે ઓપન એજવાળા હોય કે જે ટીમવાળા હોય કે જે શાળા કોલેજ, તમામની રમતો આમાં આવી જશે મિત્રો. અને આગળ તમને એક નવી પણ અપડેટ આપીશું. તો મિત્રો, વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો. જો ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો સૌપ્રથમ લાઇક કરી દો અને ચેનલ સાથે જોડાઈ જાઓ, જેથી કરી તમને આવી અવનવી માહિતી મળતી રહે. પર તમને આવી વોર્ડ કક્ષાની અમલીકરણની સમિતિ, શાળાની, ત્યારબાદ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન, ખેલાડીઓની પસંદગી માટેની અમલીકરણની જે પણ અહીંયાથી જોઈ શકો છો, જિલ્લા રમત વિકાસ અધિકારી અધ્યક્ષ, જે તે રમતના હેડ કોચ, ઝોનલના અને મહાનગરની જે પસંદગી અને ટેકનિકલ અમલીકરણની સમિતિ એટલે શું, એ તમારી રીતે કઈ રીતે તમે તેમાં સિલેક્શન થઈ શકશે મિત્રો. અને એથ્લેટિક્સની તમામ જેટલી પણ રમતો છે તેમાં તમારે પાર્ટિસિપેટ કરવું જરૂરી છે મિત્રો. તમારે આગળ કઈ રીતે જવું તેની તમામ માહિતી તમને જણાવીશું મિત્રો. તો ચેનલ સાથે બન્યા રહેજો મિત્રો. અહીંયાથી જોઈ શકો છો કે આ તમામ શાળાઓ ભાઈ બહેનો જે છે તે અંડર 11, 14, 17 આ બધી એજ ગ્રુપ વાઇઝ છે. આ મિત્રો આપણે અલગ માહિતી છે અને હવે જે રિસેન્ટલી એટલે આ વર્ષની માહિતી આવશે તે તમને જણાવીશું મિત્રો. તો વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો, તો જ તમને બધી તમામ માહિતી ખબર પડશે. જેવી રીતે તમે અહીંયા જોઈ શકો છો, કોઈપણ ખેલાડી કોઈપણ બે રમતમાં ભાગ લઈ શકશે મિત્રો. એ વાત તમે સાંભળી લો. ઘણા લોકો હજી કોમેન્ટ કરે છે, તેમને ખ્યાલ નથી આવી રહ્યો. તો આપણે બધાને જણાવીશું મિત્રો. શાળા કક્ષાએ, વોર્ડ કક્ષાએ સૌપ્રથમ યોજનાર રમતોની વિગત તેમજ નિયમો આ સાથે સામેલ છે. આ કક્ષાની સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીએ ત્યાં જે વિનર થશે એ જ કક્ષાએ ભાગ લેવો અને પ્રથમ શાળા વોર્ડ કક્ષાએ સ્પર્ધાનું આયોજન સંચાલન હાથ ધરવામાં આવશે. વિજેતા થયેલ ટીમો ખેલાડીઓ ઝોન કક્ષાની સ્પર્ધામાં ઉપરની મુજબ રમતોને વિજેતા ટીમ સ્પર્ધકો ભાગ લેવાના રહેશે. તે ઉપરાંત સીધી ઝોન કક્ષાએ યોગાસન ચેસ સ્પર્ધા યોજાશે અને વિજેતા મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા ભાગ લેશે. ત્યારબાદ જે વિજેતા ખેલાડીઓ ટીમોએ રજિસ્ટ્રેશન કરાવેલ હશે તેમને રજિસ્ટ્રેશન કરેલ પ્રિન્ટ પણ રજૂ કરવાની રહેશે. જે આપણે અવારનવાર કહી રહ્યા છે કે તમારી જે સ્લીપ છે તે મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થયા છે તેઓ ટીમોએ ઝોન કક્ષા, રાજ્ય કક્ષાની આગળ વધતા રહેશે મિત્રો. ત્યારબાદ પરિપત્રમાં દર્શાવ્યા મુજબ ખોખો, એથ્લેટિક્સ આ જે તમામ રમતો છે તેની વિગત આપણે જણાવી દીધી કે મિત્રો તેની શું લાયકાત છે અને શું તેની એજ પ્રમાણે કઈ કઈ રીતે તેનું બધું જ થશે. તો મિત્રો તમે એ આપણો જે ઓલ્ડ વિડીયો છે તે જોઈ શકો છો, એટલે રિસેન્ટલી અપલોડ કરેલ છે મિત્રો. તમને આપણી ચેનલ ઉપર મળી જશે. તો વડી કચેરી દ્વારા વખતો વખત આપવામાં આવતી સૂચનાનો અમલ કરવાનો રહેશે. સ્પર્ધામાં જે રમતના નિયમો રાષ્ટ્ર કક્ષાના જે એટલે મિત્રો અહીંયાથી જોઈ શકો છો કે હાઈ લેવલની રમતો હવે યોજાઈ રહી છે. કેમ કે જે ઓલિમ્પિક છે તે પણ આપણા ગુજરાતમાં અમદાવાદમાં જ થવાનો છે. આઈ હોપ તમને ખ્યાલ હશે, ઘણી જગ્યાએ થશે. એ પ્રમાણે જ હવે આનું ટ્રાયલ અને સિલેક્શન પણ થશે મિત્રો. તો આઈ હોપ તમે સારું પ્રદર્શન કરી શકો એવી આપણી મનોકામનાથી આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. તો મિત્રો બધા સુધી આ માહિતી પહોંચે, શેર કરવાનું ન ભૂલતા. ભાગ લેનાર સંસ્થા વ્યક્તિએ પોતાની જે એન્ટ્રી શાળા, વોર્ડ, ઝોન, મહાનગરપાલિકા કક્ષાના આયોજક કન્વીનરશ્રીને સંપર્ક કરીને ત્યાં મોકલી રહેવાની રહેશે. તે મુજબ જ ભાગ લેવાનો રહેશે. હવે આ કઈ રીતે કરું તે પણ તમને આગળ જણાવવામાં આવશે મિત્રો. તો જ તમે પાર્ટિસિપેટ કરશો. તમારી જે એન્ટ્રી છે તે તમારે આગળ મોકલાવાની રહેશે. હવે એ કઈ રીતે થાય તે મિત્રો આપ જોઈ રહ્યા છો કે મહાનગર કક્ષાની જે તારીખો પહેલાં ઝોન કક્ષાની સંપૂર્ણ સ્પર્ધા પૂર્ણ કરી લેવાની રહેશે. એટલે ઝોન કક્ષાની સ્પર્ધા મહાનગરપાલિકા પહેલાં થશે. મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા પસંદ થયેલ ખેલાડીએ ઝોન કક્ષા, રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જવાનું રહેશે. તમામ ટીમના મેનેજરશ્રીની નિમણૂક મહાનગરપાલિકાના જે સ્પર્ધામાં કરવામાં આવશે, મેનેજર નિયુક્ત કરવામાં આવશે, તેમાં ખેલ મહાકુંભની જવાબદારીપૂર્વક પોતાની ફરજ બજાવવાની રહેશે. એટલે જે મેનેજર હશે તેમને બજાવવાની રહેશે. ઝોન કક્ષા, રાજ્ય કક્ષાની સ્પર્ધા સમયે મેનેજરશ્રીએ મિટિંગમાં આપવામાં આવતી જે સૂચના છે તે ખેલાડીઓ સુધી પહોંચાડવાની રહેશે. એ તમારા સુધી સમય જે સ્પર્ધા છે તેનું સમયપત્રક છે તે બધું સુધી તમારા સુધી પહોંચાડવાની જવાબદારી તેમની રહેશે. ત્યારબાદ શાળા, વોર્ડ, ઝોન અને મહાનગરપાલિકાની સ્પર્ધાઓ પૂર્ણ કર્યા બાદ 3 દિવસની અંદર મિત્રો સંપૂર્ણ માહિતી સાથેનો અહેવાલ, ફોટો, નિયત નમૂના જિલ્લા રમત વિકાસ અધિકારી સુધી રજૂ કરવાનું રહેશે. એટલે મિત્રો જો તમે આ કક્ષાએ વિનર થશો તો જે પણ તમારી માહિતી છે 3 દિવસની અંદર ત્યાં રજૂ કરવાની રહેશે. તે પણ ફોટા સાથે મિત્રો. દર્શાવેલ તમામ બાબતો, જરૂરી પત્રકો આ સામેલ કરવા છે. તેમ છતાં પણ કોઈ બાબત જણાય તો તમે ત્યાં કચેરીનો સંપર્ક કરી શકો છો અથવા તે પણ આગળ કરશે મિત્રો.
ત્યારબાદ ખેલ મહાકુંભમાં માત્ર જન્મ તારીખને ધ્યાનમાં રાખવાની રહેશે અને અન્ય કોઈ પણ રમતવીર પોતાની ઉંમર મુજબ ભાગ સ્પર્ધામાં લઈ શકશે. તેમાં ધોરણને ધ્યાન નહીં લેવામાં આવે, પરંતુ જન્મને ધ્યાન લેવામાં આવશે. ત્યારબાદ ઝોન કક્ષા સ્પર્ધાના જે રમતના કન્વેન્સરી આપેલ પત્રક મુજબ ઝોન કક્ષાની સ્પર્ધા માટે પંચના રેફરી મેદાનની સુવિધા ઊભી કરવાની રહેશે. આ મિત્રો અલગ અલગ જિલ્લા પ્રમાણે રમતોની સ્પર્ધા હશે, એટલે તમારે વિચારવાનું નહીં, એ લોકો કરી આપશે મિત્રો. તમારે ફક્ત તમારી તૈયારી કરતું રહેવાનું છે અને કઈ રીતે આગળ વધવાનું છે તે અમે તમને માહિતી પહોંચાડીશું મિત્રો. તો દરેક સ્પર્ધકે પોતાની જવાબદારીથી રમવાનું રહેશે. કોઈપણ પ્રકારનું શારીરિક નુકસાન થાય તે તમારી રહેશે મિત્રો, આયોજકની નહીં. જન્મના આધાર પુરાવા માટે શાળાનું લિવિંગ બોનાફાઇડ પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર, નોંધણીનો દાખલો આધારોને માન્ય ગણવામાં આવશે તથા રહેઠાણના પુરાવા માટે તમારી પાસે આધાર કાર્ડ રહેવું જરૂરી છે. ટીમ મેનેજરે ખાસ ધ્યાન પર લેવું. પંચ રેફરીના નિર્ણય આખરી અને બંધનકારક પૂછે છે કે એથ્લેટિક્સમાં બે રમતમાં લઈ શકાય. તો એથ્લેટિક્સમાં મિત્રો અહીંયાથી આપ જોઈ શકો છો કે 2 ઇવેન્ટમાં પ્લસ 1 રિલીમાં ભાગ લઈ શકાશે. ત્યારબાદ સ્કેટિંગમાં રમતમાં 2 ઇવેન્ટ્સમાં ભાગ લઈ શકાશે અને સ્વિમિંગમાં 3 ઇવેન્ટ્સમાં પ્લસ 2 રિલીમાં ભાગ લઈ શકાશે. કોઈપણ ખેલાડી માત્ર એક જ જિલ્લામાંથી ભાગ લઈ શકશે મિત્રો. અલગ અલગ જિલ્લામાંથી તમે એવું વિચારતો કે ભાગ લઈએ તો એ તમારી માટે અશક્ય છે. ત્યારબાદ સ્પર્ધા દરમિયાન કોઈપણ પ્રકારનો વિવાદ વાંધો હોય તો ખેલાડીએ મેનેજરશ્રીને લેખિતમાં ₹500 અંકે અને પ્રોટેસ્ટ ફી સાથે અડધા કલાકની અંદર જિલ્લા આયોજન કમિટી સમક્ષ વાંધો રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો તમામ ખેલાડીએ તેઓના શિડ્યુલમાં નિયત થયેલ સમય તારીખ મુજબના મેચ માટે સ્પર્ધાના ચીફ રેફરી તથા આસિસ્ટન્ટ ચીફ રેફરીને 15 મિનિટ પહેલાં પોતે હાજર હોવાનો રિપોર્ટ નહીં કરે તો એન્ટ્રી રદ કરી દેવામાં આવશે મિત્રો. આ બહુ મોટી અપડેટ છે મિત્રો, નહીં તો તમારી એન્ટ્રી પણ અહીંયાથી આપ જોઈ શકો છો કે એ રદ થઈ જશે અને બીજાને વિજેતા જાહેર કરી દેવામાં આવશે મિત્રો. એટલે જે પણ તમે આસિસ્ટન્ટ ચીફ રેફરીને 15 મિનિટ પહેલાં પોતે હાજર હોવાનો રિપોર્ટ તમારે કરી દેવાનો રહેશે. ત્યારબાદ શાળાઓ વોર્ડ કક્ષા, ઝોન કક્ષા, મહાનગરપાલિકા, ઝોન કક્ષા, રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ તબક્કા પ્રમાણે ખેલાડીઓ ટીમ જ ભાગ લઈ શકશે. ત્યારબાદ કોઈપણ રમતના ક્વોલિફાઈડ કોચ, ટીમ મેનેજર સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. એટલે તમારા જે ટીમના જે રેફરી હોય કે અલગ હોય કોચ, તે ભાગ લઈ શકશે નહીં. ત્યારબાદ તમારે રહેણાંકના પુરાવા માટે પણ અહીંયાથી આપ જોઈ શકો છો આધાર કાર્ડ, રેશન કાર્ડ, ડોમિસાઇલ, ટ્રાન્સપોર્ટ સર્ટિફિકેટ, વજન ગ્રુપ ધરાવતા જે રમતોમાં ફક્ત પોતાના વજન ગ્રુપમાં જ ભાગ લઈ શકશે. જે આપણે જે વેટ લિફ્ટિંગ આવે છે તેની વાત થઈ છે મિત્રો અહીંયા, અથવા બોક્સિંગમાં તમારી વેટ કેટેગરી હશે તેમાં જ તમે ભાગ લઈ શકશો. સ્પર્ધા પહેલાં, દરમિયાન કે પછી કોઈપણ અકસ્માત અન્ય બાબત ઈજા થશે તો તેમની જવાબદારી રહેશે નહીં. સ્પર્ધામાં ખેલાડી સંસ્થા ભાગ લેવા આવે ત્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન સ્લીપ, આધાર કાર્ડ ફરજિયાત રજૂ કરવાનું રહેશે મિત્રો. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે મિત્રો, આ તમારે ફરજિયાત રજૂ કરવાનું રહેશે. નિયમ મુજબ મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધામાં ઓછીમાં ઓછી 4 ટીમો વ્યક્તિગત રમતમાં 4 ખેલાડી ભાગ લેશે તો જ રોકડ પુરસ્કારના હકદાર રહેશે મિત્રો. આ રોકડ પુરસ્કારની વાત થઈ મિત્રો. હવે આગળ વાત કરી લઈએ તો મિત્રો વય મર્યાદાની જે કટ ઓફ ડેટ છે તે આ 2024 ગણાશે મિત્રો. આ 23ની વાત થઈ છે, હવે આપણે 24માં આવ્યા છે. મહાનગરપાલિકાના રોકડ પુરસ્કાર વ્યક્તિગત કે સાંધિક રમતમાં પ્રથમ વિજેતા ખેલાડીને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ નહીં લે તેવા ખેલાડી ટીમને રોકડ પુરસ્કાર ચૂકવવામાં આવશે નહીં. એટલે મિત્રો જે પ્રથમ ખેલાડી વિજેતા હશે તેઓ આગળ ભાગ લેવાનું જરૂરથી રહેશે. મહાનગરપાલિકાની સ્પર્ધાના ખેલાડીઓને એલિજિબિલિટીમાં ફોટા ફરજિયાત ચોંટાડેલા હોવા જોઈએ તથા એક પણ માહિતી અને સિક્કા વગર આગળ મોકલવામાં આવશે નહીં. તો મિત્રો આ બહુ મોટી અપડેટ છે, આને તમે સિરિયસલી લેજો મિત્રો અને વિડીયોને શેર કરજો અને અંત સુધી જોજો તો જ તમને આગળ ખ્યાલ આવશે કે શું કહેવા માંગી રહ્યું છે. વય મર્યાદાની કટ ઓફ કહી દીધી. શૂટિંગ બોલમાં ખેલાડીઓની સંખ્યા 7+3 રહેશે. મહાનગરપાલિકાની જે સ્પર્ધાનો સમય 15 મિનિટ રહેશે. ત્યારબાદ ફક્ત 21 પોઈન્ટની ગેમ રહેશે. આ શૂટિંગ બોલ માટે છે. જે સ્પર્ધાના અંતે ટાઈ પડે તે વધારાની 3 મિનિટ આપવામાં આવશે અને છતાં ટાઈ પડશે તો ટોસ ઉછાળી અને વિજેતા જાહેર કરવામાં આવશે મિત્રો. તો આઈ હોપ તમને બધી ખ્યાલ આવતી હશે મિત્રો. તો હવે આપણે આગળની જે રમતોની વાત છે તે કરી લઈએ મિત્રો કે કઈ રીતે તમે આગળ પાર્ટિસિપેટ કરવાના છો અને કઈ રીતે તમને ત્યાં જાણવામાં આવશે કે શું તમને ક્વોલિટી આવશે. તો શૂટિંગ બોલની વાત કરીએ, રસ્સા ખેંચના જે સ્પર્ધામાં ખેલાડીઓની સંખ્યા 8+1 રહેશે. 17 વર્ષથી નીચેના ભાઈઓ માટે 480, બહેનો માટે 400 કિલો, 17 વર્ષના ઉપર માટે 520 કિલો અને બહેનો માટે 440 કિલો, 40 વર્ષના ઉપર માટે 560 અને 60 વર્ષના માટે 620 કિલો રહેશે. ઝોન કક્ષાના નોડલ શ્રી
જ્યારે ઝોન કક્ષાની તમામ રમતોની સ્પર્ધાનું આયોજન પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચોથુર્થ નંબર મેળવેલ વિજેતા ખેલાડીઓને તમામ રેકર્ડ જિલ્લા રમત વિકાસ અધિકારીને મોકલવાનો રહેશે. ત્યારબાદ તમે આગળ વધી શકશો મિત્રો. એવી રીતે કબડ્ડીની છે. કબડ્ડીનું ઘણા લોકો મેસેજ કરે છે કબડ્ડી છે કે નહીં મિત્રો. અહીંયાથી જોઈ શકો છો તમામ રમતો છે મિત્રો. હવે ખેલ મહાકુંભ ઝોન કક્ષામાં જે ભાગ લઈ વિજેતા થયેલ ટીમ ખેલાડીઓને મહાનગરપાલિકા ભાગ લેવા આવે ત્યારે સરકારશ્રીના ધારાધોરણ મુજબ પ્રવાસ ખર્ચ ચૂકવવામાં આવશે મિત્રો. અહીંયા જોઈ શકો છો તમને ટ્રાવેલ અલાઉન્સ પણ આપવામાં આવશે. ઝોન કક્ષાએ ભાગ લઈ વિજેતા થયેલ ખેલાડીઓને મહાનગરપાલિકા કક્ષાએ મિત્રો, એટલે યાદ રાખજો તમામ લેવલે નહીં પરંતુ મહાનગરપાલિકા અને અમુક ધોરણો બંધાયેલા હશે મિત્રો. તે લાયકાત હશે તો જ તમને આગળ ત્યાં બધું પ્રોવાઈડ થશે. ત્યારબાદ શાળા, વોર્ડ અને ઝોન કક્ષાની સ્પર્ધામાં વ્યક્તિગત રમતમાં વિજેતા પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને મેળવેલ ટીમ રમત પૈકી વોલીબોલ, કબડ્ડી, ખોખો રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલ આગળની કક્ષાના સ્પર્ધામાં ભાગ લઈ શકશે. ત્યારબાદ અંડર 11 સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અને 15 મીટરની દોડ શાળાના કક્ષાના 1 થી 3 ક્રમાંકના વિજેતાઓની ઝોન કક્ષામાં સ્પર્ધામાં ભાગ લઈ શકશે. જે હવે અંડર 9 પણ યોજાયેલ છે મિત્રો. ઘણી બધી અલગ અલગ રીતે રહેલ છે. એથ્લેટિક્સ રમતમાં મહાનગરપાલિકાની જે સ્પર્ધામાં યોજનાર વ્યક્તિગત ઇવેન્ટમાં પસંદગી સમિતિ દ્વારા પસંદ થયેલ ખેલાડીને 4x100 મીટર રિલે અને 4x400 મીટર રિલેની ટીમ બનાવવાની રહેશે, જે મહાનગરપાલિકાનું રાજ્ય કક્ષાનું પ્રતિનિધિત્વ કરશે. એટલે મિત્રો આગળ જઈને અલગ ટીમ પણ બની શકશે. અને એવી રીતે જે સ્વિમિંગમાં પણ છે મિત્રો, જે ફ્રી સ્ટાઇલ રિલે હશે એ મહાનગરપાલિકાનું આગળમાં તમે પ્રતિનિધિત્વ કરશો, જે રાજ્ય કક્ષા સુધી તમે એવી રીતે પસંદ થશો તો તમારી આગળ તમે એવી રીતે. ત્યારબાદ મિત્રો અહીંયાથી આપ જોઈ શકો છો કે રાજ્ય કક્ષાના વિજેતાઓને રજિસ્ટ્રેશન ફોર્મમાં કોચનું નામ હશે તો જ રોકડ પુરસ્કાર મળવાપાત્ર રહેશે થશે. અબાઉ 14 અને અબાઉ 16 વિજેતા સ્પેશિયલ ખેલ મહાકુંભની રમતોના વિજેતા થયેલ ખેલાડીઓને કોચને રોકડ પુરસ્કાર મળવાપાત્ર રહેશે. ને ઝોન કક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનારને પ્રથમ, દ્વિતીય, તૃતીયને જોઈ શકો છો 25,000 રૂપિયા મિત્રો મળશે. એટલે મિત્રો તમે ધ્યાન રાખજો, રાજ્ય કક્ષાના જે વિજેતાઓ રજિસ્ટ્રેશન ફોર્મમાં કોચનું નામ હોવું જોઈએ મિત્રો. એ અલગ અલગ હશે મિત્રો, કોઈ બંધાયેલું નથી. એમાં આપ જોઈ શકો છો. એટલે જો તમારો કોચ હોય તો તેની વિગત જરૂરથી લખવી, ન હોય તો મિત્રો તમે આગળ વધીને ત્યાં કરી શકો છો. આગળ વધીને આ બધી માહિતી ખબર પડતી હશે મિત્રો. હવે આપણે આગળ વાત કરી લઈએ કે તમારે શું લઈ જવાનું રહેશે મિત્રો. એટલે તમને કઈ રીતે ખ્યાલ આવશે કે આ રમતો ક્યારથી શરૂ થશે મિત્રો. આ રમતો હજી કોઈ તેનું શિડ્યુલ નથી આવ્યું, પરંતુ આપણે તમને એક માહિતી આપેલ છે. તો જેવી જ રીતે આપણી જોડે આખું શિડ્યુલ આવશે મિત્રો. જેવી રીતે આ એક શિડ્યુલ જેવું જ છે, પરંતુ મિત્રો આ એક ફક્ત માહિતી માટે જ છે. તેવી રીતે અમારી જોડે જ્યારે શિડ્યુલ કે આખી માહિતી આવશે એટલે તમને પ્રોવાઈડ કરી આપીશું મિત્રો આપણી ચેનલ ઉપર, કે કઈ જગ્યાએ રમવા જવાનું રહેશે અને શું પરિપત્ર આવશે. બધી જ તમામ જાણકારી તમને આ ચેનલ ઉપર મળી જશે મિત્રો. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમે ટેન્શન ના લેતા મિત્રો. જેવી જ રીતે કોઈ મોટી અપડેટ આવશે એટલે આપણી ચેનલ ઉપર તરત વિડીયો આવી જશે અને તમને તમામ જાણકારી આપીશું મિત્રો. આપણે ગયા વર્ષે પણ આવી જ રીતે જાણકારી આપી હતી અને આ જ વર્ષે તમને બધી જ તમામ જાણકારી પ્રોવાઈડ કરીશું. તો મિત્રો આઈ હોપ તમને